જય માતાજી। તો કેમ છો બધા? મજામાં હશો ભાઈ? તો અત્યારે સવારમાં ભાઈ હું ઉઠી ગયો છું ને ભાઈ, હજી નાયો નથી કેમ કે ભાઈ આપણે ઉમરાળા કોટ જવાનું છે, પણ એની પહેલાં જોઈ લો આ લગ્નનો એરિયો છે, આ બધો ખાલી થઈ ગયેલો છે અને આ છે મારા માસીનું ઘર અને અહીંથી ભાઈ આપણે જઈએ છીએ અત્યારે તો ફાઇનલી ભાઈ દૂધ લેવા જ આવી છીએ કેમ કે ચા પાણી પીને આપણે ઘર કોર નીકળી તો મળીએ થોડીક। तो दूध लઈને આવી ગયા છીએ અને ભાઈ સાહેબ ઘરની તરફ ભાઈ અત્યારે ભાઈ હું તૈયાર થઈને ભાઈ અત્યારે તો ગાડી વાડી ચાલુ કરી નાખી છે અને ભાઈ બે ગયા છે તો ચલો ઘરે તરફ જવું છે। તો ફાઇનલી બધાને બાય બાય કરી દેવી। બાય 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 બધાને બાય બાય। તો ભાઈ પાછા આવ્યા તો ગાડી મારા કાવાની મળતા જા મોલ આપણે। હા તો ભાઈ અંદર પેલા મળ હાલો ક્યાં ગયા? આવજો આવજો બાય બાય પગે લાગતો તો હા પગે લાગો મારી હો ના થાવ વાહ ભાઈ હાલો મમ્મી તમારે આવું તો અત્યારમાં પ્લીઝ ને હો અમે મોડા જાય છે અત્યારમાં શું બનાવો? ચા બનાવો પૂરી બને પણ અમે ભાઈ જાવી ઘરની તરફ। એ ઘરમાં કઈ લેવા જેવું ક્યાં ગયા માસા? ગુડ બાય હાલો આવજો બધાય બાય બાય। हेलो समीर भाई मिलते हैं फिर चलते हैं हाँ फिर मिलते हैं भाई वालों बधाई टाटा। तो गाइस અમે અત્યારે ઘાંગળીથી ભાઈ નીકળી ગયા છીએ અને તમે જોઈ શકો છો સામે પહાડોનો એક નંબર વ્યૂ આવે છે પણ ભાઈ કડકડતી ઠંડી એટલી હતી ને કે તમે એની વાત ન પૂછો। તો તમારે ઠંડી પડતી હોય તો ભાઈ કોમેન્ટમાં કહી દેજો અને તમને સ્ક્રીન ઉપર ભાઈ એક વાત કેવી હતી સબસ્ક્રાઈબનું બટન દેખાય તો એને સબસ્ક્રાઈબ કરો ઢીકો મારો કરો। તો ગાઈસ ફાઇનલી આપણે ઉમરાળા પોગી ગયા છીએ અને તમે જોઈ શકો છો ઉમરાળાનું સ્ટાર્ટિંગ થાય છે। અરે ભાઈ એની સાથે આપણે સરસ મજાનું ગાયોનું ધણ મળે એટલે સમજી લેવાનું કે આપણા ગામડાની શરૂઆત થઈ ગઈ છે ने जोई सको तो आपने पहुंच गए भाई घर पे पहुंच चुका हूँ और भाई अभी भाविन भाई रेडी हो चुके हैं रेडी और अभी मैं जा रहा हूँ उनको छोड़ने धोला के लिए क्योंकि भाई ऑलरेडी भाई 9 बज चुके और मैं जा रहा हूँ धोला और मिलते हैं भाई भाविन भाई ने उतारी दीधा है भाई त्यार सवाद जेवुं थई गयुं छे अने जो भाविन भाई बात करे छे कोका तमने खबर नहीं पड़े पण करे छे। तो अत्यारे भाई हूँ उतारीने भाई अमने घरे जवानुं ऑलवेज भाई धोळामां ट्राफिक जाम फूल थई चूक्यो छे अने आज भाविन भाई ने जे ओल लेबोरेटरी ने ऊपर है वृंदावन स्क्वेर। तो भाई चलो जाइए घरे। घरे આવી ગયો છું ને ભાઈ અત્યારે 11 વાગી ગયા છે અને ભાઈ બે રાતથી ભાઈ સૂતા નથી। તો ભાઈ મળીએ ભાઈ ઘડી કરીને કેમ કે ભાઈ અત્યારે થોડું મોબાઈલ ચાર્જિંગ કરીને ફ્રેશ થઈ જાય ને પછી મળીએ નાહીને આપણે નાહી લીધું છે નાહી ધોઈને ભાઈ અત્યારે કેટલા 12:30 વાગે હું ફ્રી થયો છું કેમ કે ભાઈ થોડું કામ હતું ઘરે કોઈ નથી અત્યારે અને ભાઈ તો આજ ભાઈ અમારે ભાઈ મેગી ખાવાની ઈચ્છા થઈ તો ભાઈ હું લાવ્યો છું ભાઈ ગીપ્પીની ભાઈ લાલવાળી મેગી કેમ કે મને આ જ ગમી તો પીળી મેગી તો બહુ ખાધી પણ આજે લાલ ખાઈ નાખીએ તો ચાલો ભાઈ મેગી તો ગાઈસ ચાલો આપણે ફાઇનલી મેગીને તોડી નાખીએ ને મેગીને તોડી નાખીએ અને મેગીના થોડા કટકા કરી નાખીએ જેથી મેગી છૂટી પડી જાય અને છૂટી પડે એટલે સરખી રીતે બફાઈ જાય। તો ચાલો આપણે ગેસ જગવીને ચાલુ કરીએ। તો ભાઈ ગેસ જગી નાખ્યો છે અને આપણે મેગીને બાફવા મૂકી દીધેલી છે અને હવે આપણે કરશું જાદુ 2 1 0 તો જાદુ ને મેગી ભાઈ બનીને તૈયાર થઈ ગઈ છે। તો ચાલો બધા મેગી ખાઓ અને કોમેન્ટમાં કહેજો ભાઈ कि तुमने मैगी भावे कि नहीं भावती। और भाई अभी भाई मैं सोने जा रहा हूँ क्योंकि भाई 2 दिनों से मैं सोया नहीं तो पता नहीं कि मैं कब उठूँगा कितने बजे लेकिन मिलते हैं भाई उठने के बाद। उठ्यो छूँ ने भाई अत्यारे वाग्या छे 6:30 वागी गया छे ने भाई हूँ अत्यारे उठ्यो छूँ तो मारो अवाज पर खबर पड़शे ने उठ्यो तो मैं जोयुं तो डायरेक्ट जो मम्मी अहीं आवी गया छे चा बनावे छे मारी माटे अने पप्पा ने ये अत्यारे आया छे सवाરમાં खाली હું ભાઈ આયા હતા બીજો કોઈ નતો આવ્યો અત્યારે આ લોકો આવ્યા છે કાંઈ વાંધો નહીં ચાલો મળીએ ને ભાઈ જઈએ ઘર જગ્યાએ ગઈ છે અને ભાઈ અત્યારે 7 વાગવા આવ્યા છે અને હું આવ્યો છું ભાઈ અમારા નવા ઘરે કેમ કે અહીંયા તમારું ઠેકાણું છે શું કરવાનું છે કામ ચાલુ છે ઈ તો એવું કહેવાનું ન આ બધા ગાય જીસરાની હોશિયારના દીકરા છે બધા તમને શું લાગ્યું હે
શું કરવાનું તમને આજે તો દેખાડવાનું હતું તમે કાંક દીદી રાતનો સીન દેખાડ અમે આ ન્યૂ એડેટ ચણી નાખ્યું તમને ખબર ભાઈ જોઈ શકો છો જોરદાર શ્યામ થઈ ગઈ છે અને તમારો ભાઈ અહીંયા શ્યામને માણવા આવી ગયો છે ક્યાં જાઓ છો જ્યાં ગયા નંબર અહીંયા શ્યામ થઈ ગઈ છે અને હું ઉપર આવી ગયો છું બાકા ચીકી બોલો અહીંયા પાણી નાખવાનું છે અને હું એ હાટું ઉપર આવ્યો છું પણ આ મારા પપ્પા કાંઈક બીજું કામ કર્યા રાખે અને તમે કોમેન્ટમાં કહેજો કે આ ધાબુ ક્યારે ભરાય હવે કેમ કે આ ધાબુ ભરાય તો આપણે થોડા કામથી ફ્રી થઈ જાવી અને આપણે બીજા નવા ઘણા મોટિવેશન ગોલ્સ છે કામ કરીએ અને બીજી વસ્તુ કાલના વિડીયોમાં તમે એક દીમાં હલ્દીવાળા વ્લોગમાં 200 જણાએ રોઈ નાખ્યો એ બધું તમારો થેન્ક યુ હું ખુશ છું વધારે ખુશ છું તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો વિડીયોને કમેન્ટ કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને તો જો તમને વિડીયોમાં જે પાર્ટ સારો લાગ્યો હોય એની અંદર અમને થોડું કહી દેજો ને કા લાઈક બાઈક કા દિલનું બટન મારી દેજો કમેન્ટમાં થેન્ક યુ અને મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ